હેલો એવરીવન. વર્ષા ઋતુ છે અને ઉપવાસના દિવસો શરૂ થઈ ગયા છે. કોઈને મોડા વ્રત તો કોઈને જયા પાર્વતી તો કોઈને ગૌરી વ્રત. અને આ વ્રતના દિવસોમાં દીકરીઓ અને સ્ત્રીઓ મોડું જમતી હોય છે. તો આજે ટેસ્ટ ઓફ કિચન મીઠા વિનાની સ્પેશિયલ મોડી થાળીની રેસીપી લઈને આવ્યું છે, જે એકદમ સ્વાદિષ્ટ છે. આ વ્રતમાં જ્વારાની પૂજા કરવામાં આવે છે, જેમાં પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. તો સ્ટાર્ટ કરશું. તો સૌપ્રથમ આપણે ખીર બનાવશું. તો એના માટે આપણે ચોખા છે એને પલાળી લેશું. તો એમાં આપણે 2 ટેબલ સ્પૂન ચોખા લીધા છે, એને પાણી નાખી અને આવી રીતે વોશ કરી લેશું. આવી રીતે આપણે 3 વખત કરવાનું છે, જેથી ચોખા આપણા ક્લીન થઈ જાય. આજનો વિડીયો લાસ્ટ સુધી જોજો. પરફેક્ટ ટાઈમમાં પરફેક્ટ રેસીપી કઈ રીતે બને એની ટ્રિક્સ શીખવાડવામાં આવશે. હવે સરસ રીતે વોશ થઈ ગયા છે, તો એમાં પાણી નાખી આપણે 10-15 મિનિટ પલળવા દેશું. ચોખા પલળે ત્યાં આપણે શાકના બટેટા બાફવા મૂકી દઈશું. તો એના માટે અહીંયા અમે 5 to 6 બટેટા લીધા છે, જે શાક અને કટલેસ બંને માટે લીધા છે. અને બટેટામાં આપણે પાણી એડ કરી આપણે એને બોઇલ કરવા રાખી દઈશું. તો આપણે 3 to 4 વિસલ વગાડી લેશું. અહીંયા આપણા બટેટા બફાય ત્યાં સુધી આપણે ભાત પલળી ગયા છે, તો આપણે ખીર રેડી કરી લેશું. તો અહીંયા મેં એક પેનમાં આપણે દૂધ એડ કર્યું છે અને ત્યારબાદ એને સ્ટીર કરશું. અને ત્યારબાદ તેમાં ચોખા એડ કરશું. એના માટે આપણે ચોખામાંથી પહેલાં પાણી કાઢી લેવાનું છે અને ત્યારબાદ આપણે એને એડ કરશું. આપણે અહીંયા મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુઅસલી હલાવવાનું છે, જેથી આપણા ચોખા નીચે ચોટી ન જાય. જોઈ શકો છો આપણા ચોખા ચડી ગયા છે. તો એમાં આપણે સુગર એડ કરશું અને સરસ રીતે હલાવી લેશું. તો રેડી છે આપણી ખીર, જે એકદમ સરસ રીતે થીક થઈ ગઈ છે. જોઈ શકો છો. હવે આપણા બટેટા સરસ રીતે બફાઈ ગયા છે, તો આપણે એને કાઢી લેશું. ત્યારબાદ આપણે લોટ બાંધી લેશું. તો એના માટે મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, એને સરસ રીતે ચાળી લેશું અને ત્યારબાદ એમાં તેલ નાખશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે ધીમે ધીમે પાણી એડ કરશું. પાણી ધીમે ધીમે નાખવાથી એ લોટ સરસ રીતે બંધાશે. તો રેડી છે આપણો પૂરીનો લોટ. એમાં સહેજ ઓઇલ નાખી અને આપણે સરસ રીતે ટીપી લેશું. લોટ વહેલો બાંધવાથી એ સરસ પલળી જશે અને આપણી પૂરી સરસ રીતે ફૂલાઈને નીકળશે. લોટ આપણો બંધાઈ ગયો છે, આપણે આવી રીતે ઢાંકીને રાખી દઈશું. હવે આપણે બટેટાને આવી રીતે ફોલી લેશું અને કટલેસ અને શાકના બટેટા અલગ કાઢી લેવાના છે. અહીંયા આપણે શાકના બટેકા છે એને સુધારી લેશું. આ વ્રત શિવજીને પ્રસન્ન કરવા માટે સ્ત્રીઓ અને કુંવારિકાઓ કરતા હોય છે. હવે આપણે એક પેન લેશું, એમાં તેલ એડ કરશું અને ત્યારબાદ એમાં રાઈ અને જીરું એડ કરશું. હવે રાઈ જીરું થઈ ગયા છે. ત્યારબાદ એમાં હળદર એડ કરશું અને ટમાટર એન્ડ ગ્રીન ચીલી એડ કરશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે બટેટા એડ કરશું, તેમજ ધાણા જીરું અને તીખાનો ભૂકો એડ કરશું. ત્યારબાદ સુગર એડ કરી લેમન એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે એમાં કોરિએન્ડર સ્પ્રિંકલ કરશું. 2 મિનિટ સુધી કૂક થવા દેશું. જોઈ શકો છો આપણું મીઠા વિનાનું શાક સરસ રીતે થઈ ગયું છે. હવે ત્યારબાદ આપણે જે બટેટા રાખ્યા છે કટલેસના, એને આપણે સરસ રીતે મેશ કરી લેવાના છે અને ત્યારબાદ એમાં કોર્નસ્ટાર્ચ અને પોહા એડ કરશું અને ત્યારબાદ સુગર, તીખાનો ભૂકો, આદુ તેમજ ગ્રીન ચીલી અને કોરિએન્ડર્સ એડ કરશું, તેમજ આમચૂર પાવડર એડ કરશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. તો રેડી છે આપણો ડો. હવે હાથમાં સહેજ ઓઇલ લઈ અને નાના નાના લુવા રેડી કરી અને સરસ રીતે ટીકીઓ રેડી કરી લેવાની છે. આવી રીતે આપણે બધી ટીકીઓ વાળી લેશું. તો રેડી છે આપણી બધી ટીકીઓ. હવે આપણે ટીકીયાને સેલો ફ્રાય કરશું. તો એના માટે એક પેન લીધી છે, એમાં આપણે ઓઇલ ગ્રીસ કરી લીધું છે અને ત્યારબાદ આપણે એમાં બધી ટીકીયા એડ કરશું અને એની ઉપર આપણે આવી રીતે ઓઇલ સ્પ્રેડ કરવાનું છે. તો આ લેસ ઓઇલની બેસ્ટ રેસીપી થઈ જશે.
હવે આપણે ટીકીયાને પલટાવી લેશું અને આવી રીતે બંને સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે. જોઈ શકો છો એકદમ સરસ રીતે થઈ ગઈ છે. તો રેડી છે આપણી ટિક્કીસ. ત્યારબાદ આપણે પૂરી કરશું. તો હવે પૂરી માટે ઓઇલ મૂકી દીધું છે. ઓઇલ ગરમ થાય ત્યાં સુધી આપણે પૂરી વણી લેવાની છે. તો પહેલાં તો આપણે લોટને સરસ રીતે ટીપી લેશું અને એના નાના નાના લુઆ રેડી કરી લેવાના છે. આવી રીતે આપણે બધા જ લુઆ રેડી કરી લેશું. લુઆ રેડી છે. તો હવે આપણે એને પૂરીને સરસ રીતે વણી લેવાની છે. આવી રીતે આપણે બધી જ પૂરીઓ વણી લેશું. ત્યારબાદ તેલ થઈ ગયું છે તો એમાં આપણે પૂરી એડ કરશું અને એને સરસ રીતે આપણે ફ્રાય કરી લેવાની છે. આવી રીતે આપણે બધી જ પૂરીઓ ફ્રાય કરી લેશું. તો રેડી છે આપણી પૂરીઓ. તો હવે આપણી ગૌરી વ્રત સ્પેશિયલ થાળી રેડી છે. તો આપણે એને સર્વ કરશું. મેજરલી મીઠા વિનાની રસોઈમાં સ્વાદ ન હોય, પણ તમે આ રીતે સ્પેશિયલ થાળી બનાવશો તો ખરેખર લાગશે નહીં કે એમાં મીઠું નાખ્યું નથી. આજની આ સ્પેશિયલ થાળી ઓછા સમયમાં રેડી થઈ ગઈ એનું મેઇન એક્ઝામ્પલ છે કે આપણે ટાઈમ ટુ ટાઈમ આપણે બધી વસ્તુ કરી લીધી. તો ભાત પલળ્યા ત્યાં બટેટા બાફવા મૂકી દીધા, બટેટા બફાણા ત્યાં ખીર કરી લીધી અને ખીર થઈ ત્યાં કુકર ખોલી અને ઠારવા મૂકી દીધા. ત્યાં આપણે પૂરીનો લોટ બાંધી લીધો અને ત્યારબાદ બટેટા સુધારી અને બીજી સાઈડમાં કટલેસનો માવો પણ રેડી કરી લીધો અને સેલો ફ્રાય કરી અને આપણે તેલ મૂકી અને પૂરીને વણી અને તરી લીધી. તો રેડી છે આપણી ગૌરી વ્રત સ્પેશિયલ થાળી. આવી જ નવી નવી રેસીપી જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર હેલ્ધી વિડીયોઝ.